તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. હવે અત્યારે વાગવા આવ્યા છે 10-10:30 જેવું થયું છે અને મારા સાસુમાં ગયા છે, મારા સાસુ સસરા ગયા છે સાવરકુંડલા, ખબર કાઢવા ગયા છે. અને આમાં મીનસુન જો હું ઉડાવું છું, લાઇટ વહી ગઈ છે ને અંદર તો ગરમી થાય છે, બધી પવન આવે છે, થોડી વાર એને બહાર હલાવું તો હોઈ જાય. તો જો હોઈ ગઈ છે ને, મમ્મીને નાવા જવું છે, ક્યારની નાવા નહોતી દેતી ને, તો જો હોઈ ગઈ છે. ઘડી ત્યાં હકાડી તો હોઈ ગઈ, તો આને હુડાવી દો ને પછી હવે રસોઈ કરવાનો સમય થઈ ગયો છે મારે. ગઈ આને સુવડાવી અને હજી 5 મિનિટ નથી થઈ ત્યાં જો અંદર હોતી જાગતી. એમ છે કે લાઇટ નથી ને તેને ઊંઘ નથી આવતી, અને બાર એને પવનમાં લઈ ગયા ને તરત હોઈ ગઈ હતી. જીશુ જ્વિશા તો ગઈ હવે અત્યારે હું બનાવું છું મગનું શાક અને દૂધીનો ઓળો અને ભાત ને રોટલી, એટલી વસ્તુ બનાવું છું. એનાથી દૂધી પડી હતી 3-4 દિવસ બનાવીને નગરા પડી જ રહે, કેમ કે હવે ઓછી દૂધી થાય. તો બને છે હજી તો ગઈશ. દિશુને છે ને મારા ડ્રેસ આવવા મળ્યા, જોઈએ મારા ડ્રેસ પહેરસ એટલી બધી મોટી થઈ ગઈ. તો ગાઈઝ અત્યારે 12:30 થઈ ગયા છે, લાઇટ વહી ગઈ હતી અને લાઇટ આવી ગઈ છે. આ લોકો તડકાનું કામ કરે છે જો અહીંયા. તો બોલાય એમ નથી, એટલી ગરમી થાય છે. તો હવે તો કાંઈ નહીં, બધું બની ગયું છે. રોટલી થોડી બાકી છે, બધું બની ગયું. એવું જમી લઈએ એમ નથી બોલાવા તો કાવા દે. અને કિસ્સો જો કિસ્સો આ હોતી છે. કિસ્સો બોલ એ શબ્દ અમારો લાઈફસ્ટાઈલ બ્લોગરનો. તો ગઈ અત્યારે 4 વાગ્યા છે અને બધા હોતા હતા અને આ ઉઠી ગઈ. ઉઠીને જો અત્યારે રમેશ અને મામા પાસે. આજ તો હોતી જ નથી હવાની, ઘડી ઘડી ઉઠે છે ને રડે છે. નહીં જ્વિશા હવે એ છે ને રમતા શીખી ગઈ છે. બધાને ઉઠાડ્યા નહીં. તો ગઈ હવે અત્યારે 6:30 જેવું થઈ ગયું છે. મારા સાસુમાં એ લોકો આવી ગયા છે સાવરકુંડલાથી અને કેરી લઈ આવ્યા છે. કેરીની શાકભાજી બધું ત્રીજી વાર રાતનું બને છે ગાઈસ અમારા ઘરે, અને એસિટી થાય છે. 2 વાર રાતનું બન્યું હતું, એ પૂરું થઈ ગયું ને ત્રીજી વાર મારા સાસુમાં બનાવશે હવે. અને બપોરે મગ ભાત રોટલી એવું કર્યું હતું, તો અત્યારે તો ખાલી દાળ ભાત ખાવા છે. તો જો દાળ બાફવા મૂકી છે અને હમણાં દાળ ભાત અને પાપડ, બસ બીજું કાંઈ બનાવવાનું છે નહીં. અને આ શું કરસ તું? શું કરસ આમ? થોડી કટ કરવાની જરૂર છે એટલે શું કરો? જો મંડળ હાય. શું કયો? કાલે હજી નહીં આવે, પરમ દિવસે આવી જાય. મને ખબર છે તમે બાર જો બની જાય તો આજ આવી જાય, અને થોડોક હશે તો પછી પરમ દિવસે. હા વાંધો નહીં, હાલો. ઠેઠ જેસલમેર છે તો એને રાહત હોય ને બ્લોગની. સાચી વાત છે. તો ગાઈઝ મનસુખ મામા આવ્યા છે ડાય નાખીને. The next day. તો ગાઈઝ हम लोग ક્યારના ઉઠી ગયા, થઈ ગયા અને અત્યારે જો 11:30 થવા આવ્યા છે. તો રસોઈ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. પુલાવ બનાવું છું અને ગુવારનું શાક. ગુવાર બફાય છે, પુલાવ બની ગયા છે અને એમાં સાસુમાં કપડાં સૂકવે છે. અમારે મીંચું જીશુન કપડાં બહુ હોય એટલે દીકરી
બાથરૂમમાં જ કર્યા કરે છે આખા દિવસમાં. હે કેટલી વાર કરતી હશે? એમાં છોકરીને ઝાડા જ રહી છે, ઝાડા જ બહુ થઈ જાય છે. ઝાડા રહી છે ને. ઝાડા થઈ ગયા છે એટલે બહુ ખાઈ કરે ને પેટ ભરે છે. તો ગઈ જો જીશા ઉઠી ગઈ છે. જો આ તો મસ્ત વ્હાઈટ ફ્રોક પહેર્યું છે હે એ જીશા. સ્કાર્ફ બાંધી દીધું. કરી દીધું છે ને મમ્મીએ મને સ્કાર્ફ બાંધી દીધું છે. રમાડે સૌ સવારનું મારું પરસ ચાલુ કર્યું. તો અત્યારે વિશ્વન મામા એને કાંગારું કરાવે છે. કઈ હોતી છે? ઈ તો પોતે કાંગારું જેવી થઈ ગઈ છે ત્યાં કાંગારું કરે ને મોહાર. મમ્મી આ કાંગારું મામા આલે ડાક દે. તો ગઈ છે અત્યારે 7:30 જેવું થઈ ગયું છે અને અત્યારે હું બનાવું છું આલુ પરોઠા. રોહિતને ને આલુ પરોઠા ખાવાનું મન છે તો અહીંયા બટેકા બાફવા મૂક્યા છે ને અહીંયા લસણ ને એવું બધું ખાંડું છું, મસાલો તૈયાર કરું છું. અત્યારે ગયા છે નાવા કામ ઉપર ગયા હતા બપોર પછી. અત્યારે થોડો ઠંડો પવન આવે છે, સવારની વાત છે. 7 વાગે તો સૂર્યાસ્ત થાય. જો અહીંયા બીજું એક શું કહેવાય આલુ પરોઠા ને બીજું બનાવવાનું છે ઢોકળીનું શાક. તો આલુ પરોઠા ગઈ જાવ ઉનાળામાં આવી ગરમીમાં આલુ પરોઠા બનાવું 2 કલાક શેકાય છે તેલમાં. બીજું હાટું મેં ભૂંગળા બટેકા બનાવ્યા તેને આલુ પરોઠા ખાવાનું તાટી. અને રોહિત મામા આયા ચાલુ